હાય ગાઈસ, તો આજે મિતાલીનો બર્થડે છે. એ તમને થંબનેલ પરથી તો ખબર પડી જ ગઈ છે. તો હવે કમેન્ટમાં જઈને હેપી બર્થડે ટાઈપ કરી દો. અને અમારો આજે પ્લાન હતો કે અમે બહુ બધું એસ્થેટિક બધું કરીશું, કેફેમાં જઈશું, સારા એવા ફોટોસ પાડીશું, મસ્ત અમે બેન્ટો કેક ઓર્ડર કરી હતી તો મિતાલીની મસ્ત પોસ્ટ થઈ જશે. પણ નહીં, ટ્વિસ્ટ ના હોય એવું બને. વરસાદ એક સેકન્ડ માટે બી નથી રોક્યો, પણ અમે અમારો પ્લાન કેન્સલ નથી કર્યો. અમે ચાલુ વરસાદમાં જવાના છે અત્યારે કેફે, અને મસ્ત એવું કંઈક સેલિબ્રેશન જેવું કરીશું. તો ઓફકોર્સ તમને એ બધું જ વિડીયોમાં ખબર પડશે કે અમે શું શું કર્યું, કેવી કેવી પ્રોબ્લેમ્સ આવીને કઈ રીતે અમે એને ફાઇટ આપી. કેમ કે મિતાલી હવે 22 વર્ષની થઈ ગઈ છે અને બીજી વાર કદી 22 વર્ષની નથી થવાની. તો સેલિબ્રેશન તો બને છે ગાઈસ. ઓકે, તો મેં જ એવું બધાને કીધું હતું કે તમે બધા છે ને મને 1 મિનિટનો એવું વિડીયો શૂટ કરીને મોકલજો કે જેમાં તમે મિતાલી વિશે કાંઈ કહેતા હોય ને હું એકદમ કૂલ બ્લોગ બનાવીશ. પણ એની નાકામી કોશિશ થઈ ગઈ છે, એ તમને આગળ દેખાશે. એમાં કંઈ કૂલ નથી બન્યું, પણ હા, એમાં ફિલિંગ્સ બધી એકદમ સાચી છે. એમાં જે ઇમોશન્સ છે એ બધા ફેક નથી, અને રિયલ બ્લોગમાં એ જ હોવું જોઈએ. સો હવે બધાએ તો એડ કરી દીધું છે, તો મારા માટે મારે બી એડ કરવું પડશે. પણ હું એને એક જ વારમાં એટલું જ કહી શકું કે ફોર મી મિતાલી ઇઝ લિટરલી એવરીથિંગ. માય એવરીથિંગ એવરીથિંગ એવરીથિંગ. કંઈ એવી વસ્તુ નથી કે જે એને નથી ખબર, કે કંઈ એવું નથી એની લાઈફમાં કે મને નથી ખબર. એક જ પર્સન બનાવવાનું હતું ભગવાનને, પણ થોડાક વધારે બની ગયું તો એણે 2 બનાવી દીધા, અને પછી આમ પૃથ્વી પર ફેંકી દીધા. એક 7મા મહિનામાં જુલાઈમાં કે લે ભાઈ મિતાલી, 1 ઓગસ્ટમાં કે લે રુચિ. બસ દેટ્સ ઇટ. હવે આપણે You are my ride or die person, like a person whom I can go anytime for any help, for anything, whether it is a good thing or any sorrow moment in my life. Regards, your girly pop. Mitali, my muse, my everything, my good person, yapping partner. You know that, right? I know you'll never leave me, though I'm saying it. Never leave me, and will be best friend and more than best friend in next lives. Or we have each other's sath till the day we die. So, મિતાલી, હેપી બર્થડે. બહુ વિયર્ડ કન્ડિશનમાં છું, ઓફિસની બહાર ઊભો છું. આઈ નો મારે તને મળવાનું હતું, સોરી આજ પોસિબલ નથી, બટ જસ્ટ થેન્ક યુ ફોર એક્ઝિસ્ટિંગ. એન્ડ ગાઈસ, અત્યારે 6 વાગી ગયા છે અને મિતાલી કોલ નથી ઉપાડી રહી અને દ્રષ્ટિ બી કોલ નથી ઉપાડી રહી. એ બંને રેડી થઈ રહ્યા છે, પણ કેટલું રેડી થઈ રહ્યા છે. વરસાદ બંધ હતો તો અમને થયું કે અમે પહોંચી જઈશું, એટલીસ્ટ મેટ્રો સ્ટેશન તો પહોંચી જઈશું, ત્યાંથી જોઈ લઈશું. પણ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને કોઈ જ ફોન નથી ઉપાડી રહ્યું, અને અમે લોકો એકદમ ક્લ્યુલેસ બેઠા છે. અને પૂર્વી તો લિટરલી મેટ્રો સ્ટેશન જ બેઠી છે, જ્યાં જવાનું છે ત્યાં ઓલરેડી એ જગ્યા પર જ છે. કંઈ ખબર નથી ગાઈસ શું થશે. તમે જોજો છેલ્લે સુધી કે શું થયું એ મને બી નથી ખબર. બસ આઈ એમ જસ્ટ રેકોર્ડિંગ કે અત્યારે અમારું શું હાલ છે. 1 મિનિટનું પેલું બિગ બોસમાં આવે ને કે સુબહ 9 બજે તો અભી શામ કે 6 બજે હાલત એ. તો ગાઈસ, અમે ફાઇનલી મેટ્રો સ્ટેશનની નીચે પહોંચી ગયા છે, અને જે કેફે જવાનું હતું એકદમ ફૂલ છે. અને મિતાલીનું દ્રષ્ટિ હજુ એક્ટિવા લઈને આવી જ નહીં રહ્યા, ને અમારા હેર જોઈને તમે ફરીથી મને હેર જ યાદ આવી રહ્યા છે. અને અહીંયા અમને પૂરતી મળી ગઈ છે ગાઈસ. અમારા બધાની હાલત એકદમ ખરાબ છે, કેમ કે હવે જે બી કેફે જવાનું થશે એ કેફે અમારે ચાલતા જવાનું છે. અને હજુ બી અમે કેફે પહોંચીશું, શું કરીશું કંઈ નહીં ખબર. કેટલા વાગ્યા? 6:35 થઈ ગઈ છે. પૂર્વીને 7 વાગે ઘરે પહોંચવાનું છે. અમે 7 વાગે કેફે પહોંચી જઈએ એ જ બહુ છે. તો ગાઈઝ, અમે ફાઇનલી કેફે આવી ગયા છે. હું, પૂર્વી અને જાનવી. અહીંયા સેકન્ડ એસઆઈપી એવું કોઈ કેફે છે એની સામે જ, અને બહુ સારું છે. હા, સેકન્ડ સી. પૂર્વી એસઆઈપી કહીને મારા મગજમાં એસઆઈપી નાખી દીધી છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદ રૂકી ગયો છે, મસ્ત હવા આવી રહી છે, જે હવા કુદરતી નથી, પંખાની છે. અને અહીંયા લાઇટ્સ બધું બહુ સારું છે. હું એક આખો શું કહેવાય ને કેફેવાળો, હા, કેફે ટૂર તમને વિડીયો અહીંયા અટેચ કરી દઈશ. ઓકે, હવે અમે રાહ જોઈ રહ્યા છે અમારી બર્થડે ગર્લ. તો બર્થડે ગર્લ આવશે તો અમે તમને બતાવીશું. અડધો કલાક જેવું થવા આવ્યું છે, અને હજુ મિતાલીની દ્રષ્ટિ આવ્યા નથી. અને અમારા વાળ બી બંધ થઈ ગયા છે, તો તમે ગેસ કરી શકો છો કે હવે કેટલું લેટ થઈ શકે છે. પૂર્વી, કંઈ કહેવું છે તારે? જાનવી, તારે કંઈ કહેવું છે?
તો ગાઈઝ ફાઇનલી અમારી બર્થડે કલ આવી ગઈ છે અને બહુ જ પ્રીટી લાગી રહી હતી. આમ एकदम स्वर्ग से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही थी. હવે 2 કલાક તો મિતાલીનું ફોટોશૂટ જ ચાલ્યું હતું અને દ્રષ્ટિ અમારી એકદમ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. એ જેવા પોઝ કે એવા જ અમારે કરવા પડે કેમ કે અમને તો કાંઈ નથી આવડતું. નહીં તો દ્રષ્ટિ સીધું જ કહી દે છે કે તમારા ફેસમાં વાંધો છે, મારી ફોટોગ્રાફી સ્કિલ્સમાં નહીં. અને એ વાત સાચી જ છે. પણ મિતાલીના બહુ મસ્ત ફોટા આવ્યા હતા કેમ કે બહુ જ મસ્ત લાગી રહી હતી અને લાઇટિંગ્સ બધું પરફેક્ટ આવી રહ્યું હતું. તો હવે અમે આવું મસ્ત પિન્ટરેસ્ટથી સેટઅપ કરી દીધું હતું અને હવે અમે અમારા બેસુરા અવાજમાં હેપી બર્થડે ગાઈશું તો એ તમારે સાંભળવું પડશે.